દર્દીનું હૃદય બંધ થઈ જતાં સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા સતત 1 કલાક સુધી CPR અને 19 વાર કાર્ડિયો વર્જન આપી દર્દીના અમૂલ્ય જીવનને બચાવાયું હતું. મૂળ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના માડોદર ગામે રહેતા અને હાલ પાણીગેટ વિસ્તારમાં રહેતા દીપકભાઈ જયસ્વાલે થોડા દિવસ પૂર્વે સાંજે ડૉક્ટર કિરણ જયસ્વાલને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે હું અન્ય હોસ્પિટલનું છું, મારો ECG કાઢવામાં આવ્યો છે અને મને એટેક આવ્યો છે તેવું તબીબ જણાવી રહ્યા છે. ડૉક્ટર કિરણ જયસ્વાલને આ રિપોર્ટ ફોન પર મળતા તેઓ તુરંત દર્દીને પોતાના સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવી જવા જણાવ્યું હતું, જેથી દર્દી થોડીવારમાં અહીં પહોંચ્યો હતો. હજુ તે વાતો કરતો હતો અને અચાનક તેનું હૃદય બંધ થઈ ગયું હતું, જેથી તુરંત ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એક્ટિવ થઈ હતી અને 1 કલાક સુધી તેને કાર્ડિયાક મસાજ આપવામાં આવ્યો હતો. તેની સાથે સાથે આ સમયગાળા દરમિયાન દર્દીને 19 વાર કાર્ડિયો વર્જન પણ આપવામાં આવ્યા હતા અને ઇમરજન્સીમાં કેથલેબમાં લઈ ચેક કર્યું હતું તો હૃદયની જમણી આર્ટરી સંપૂર્ણ બંધ થઈ ગઈ હોવાથી તેને તાત્કાલિક ઓપન કરી એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. જે બાદ દર્દીને વેન્ટિલેટર પર કાર્ડિયાક ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના 10 દિવસ બાદ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થઈને હાલ હરીફરી શકે છે. આ અંગે જાણીતા તબીબ તથા હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર કિરણ જયસ્વાલે જણાવ્યું હતું કે મેડિકલ ક્ષેત્રમાં જબરદસ્ત આવો કિસ્સો જોવા મળે છે, જ્યારે દર્દીને ચોક્કસ સમયગાળા દરમિયાન 1 કલાક સુધી પમ્પિંગ કરવાની પરિસ્થિતિમાં દર્દીને મગજમાં ઓક્સિજન ઓછી માત્રામાં પહોંચે છે. આવી સ્થિતિમાં ક્યારેક તે બ્રેન ડેડ પણ થઈ જવાની સંભાવના રહેતી હોય, પરંતુ અમારી હોસ્પિટલની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, કાર્ડિયાક અને ક્રિટિકલ કેર ટીમના અથાગ પ્રયત્નોથી અમે દર્દીનું અમૂલ્ય જીવન બચાવી શક્યા છીએ. ડૉક્ટર કિરણ જયસ્વાલે ઉમેર્યું હતું કે આ કેસ યુનિક એટલે છે કે હૃદય બંધ પડી જાય તો 3 મિનિટમાં દર્દી બ્રેન ડેડ થઈ જાય અને જો રિસ્પોન્સ ટાઈમ ઓછો હોય તો આવી પરિસ્થિતિમાં ક્યારેક દર્દી આખી જિંદગી પથારીવશ થઈ જવાની શક્યતાઓ રહેલી છે. ઓક્સિજનના અભાવના કારણે બ્રેઇન, કિડની, લીવરના સેલ્સને પણ નુકસાન થતું જોવા મળતું હોય છે. આ કેસમાં આવું કશું થયું નથી અને એવિડન્સ બેઝ ફાસ્ટ ટ્રેક ક્રિટિકલ કેર મેનેજમેન્ટ ટીમ દ્વારા તેને સફળ બનાવવામાં આવ્યું હતું. હાલમાં PMJAY હેઠળ નવજાત શિશુ તથા બાળરોગોની સારવાર તથા ઓર્થોપેડિક સારવાર અને કમર તથા સાંધાના દુખાવામાં સારવારને આવરી લેવામાં આવી છે, જેવી વાતચીત દરમિયાન તબીબ કિરણ જયસ્વાલે વાતચીત દરમિયાન જણાવ્યું હતું. સ્પાઇનેટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર શાર્ક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા યુનિક કેસ માટે ભેગા થયા છે કે જેની માહિતી એટલા માટે આપવી જરૂરી છે કે એક પેશન્ટ તરીકે જ્યારે હાર્ટ એટેક આવ્યો હતો અને હોસ્પિટલ પહોંચ્યા પછી 20 મિનિટમાં એનું હૃદય બંધ થઈ ગયું અને 1 કલાક સુધી જ્યારે એને કાર્ડિયોપલ્મોનરી રિસિસ્ટેશન કહેવાય, મસાજ, પમ્પિંગ આપ્યા પછી અને 19 વાર શોક આપ્યા પછી એને કેથલેબમાં લઈને સ્ટેન્ટિંગ કર્યા પછી જ્યારે 10મા દિવસે આ વ્યક્તિ કોઈપણ સારી કોળખાપણ વગર, બ્રેઇન ડેમેજ વગર, હાઇપોક્સિક બ્રેઇન ઇન્જરી કહેવાય, નહીં તો ઘણી બધી ઓક્સિજન શરીરમાં ના પહોંચે, બ્રેઇનમાં ના પહોંચે તો એ બ્રેઇન ડેડ તરીકે કે બીજે કોઈ તરીકે આવી શકે છે. તો આપણા કેસની અંદર એવું કેમ નથી થયું એનું એક કારણ છે કે ભાઈ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, ક્રિટિકલ કેર ટીમ, કાર્ડિયાક ટીમ આ બધાનો એક સાથે સહિયારા પ્રયાસથી સમયસર, આમાં એવું છે કે ટાઈમલી ઇન્ટરવેન્શન જરૂરી છે કે જે સમયસર મળવાથી આ કેસ 10મા દિવસે ચાલતો ઘરે ગયો અને આજે પણ આપણી સાથે છે, ખેતરમાં જઈને કામ કરીને પણ આવ્યો છે, ઘોડા કાપીને. 108માં મેં આવેલો ચાલતો જ, પછી વેન એવું નાખ્યું, ઓક્સિજન આપવાનું ચાલુ કર્યું, પછી મને કંઈક આગળ ખબર નથી ને 10મા દિવસે મેં ચાલતો ઘરે ગયેલો. સારું છે, સારું છે. તારે કુંભમાં જવાનું છે, કુંભમાં મેળામાં જવાનું છે 24 તારીખે, 24 ફેબ્રુઆરીએ. અગાઉની ટિકિટો કેન્સલ કરાવી છે, 17 તારીખ, 12 તારીખને 27 જાન્યુઆરીની ટિકિટ કેન્સલ કરાવીને હવે 24 ફેબ્રુઆરી જવાની તૈયારી છે. તમારા માટે હનુમાનજી કોણ? કિરણ જયસ્વાલ. કુંભના મેળાનું અહીં અમૃત આવી ગયું.